લાખો પૈસા ખર્ચવામાં આપણા પરિવારને ભૂલી જવાનું. દીકરી સાસરે વહી જાય તો પિયરને ભૂલી જવાનું. તેમને માતા પિતાને વંદન નહીં કરવાના. દરરોજ સવારે માતા પિતાને વંદન કરવા જોઈએ. અને આપણા માતા પિતા છે તે વિષ્ણુનો અવતાર કહે તો વિષ્ણુનો અવતાર, મહેશનો અવતાર કહે તો મહેશનો અવતાર, બ્રહ્માનો અવતાર કહે તો બ્રહ્માનો અવતાર કહેવાય. તે આપણા માતા પિતા સાક્ષાત ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા છે. તેને કોઈથી હા ન લેવાય. એક માની હાય લાગી જાય ને એટલે તે જીવનભર આપણે ભોગવવી પડે, જીવનભર ભોગવવી પડશે. આપણું આજકાલ બાળક મોબાઈલની ટેકનોલોજીમાં તો પરિવાર તો સાવ ભૂલાઈ જ ગયો છે, બરોબર ને? ફોનની ટેકનોલોજી એવી આવી ગઈ છે એટલે રાતે આજુબાજુમાં શું વાતચીત થતી હોય, એકબીજા પરિવારને તમે પૂછતા નથી કે તમને શું તકલીફમાં છે. ઢીકલી અહીંયા આવો, તો અહીંયા આવો. એક નાની ઢીકલી મારી પાસે આવે, નાની ઢીકલી. અહીંયા આવો. જો આ ઢીકલી છે ને, ઢીકલી, હવે આ ઢીકલીને છે ને તમે આ રીતના માથે આમ હાથ મૂકીને કહો ને, બેટા તું લક્ષ્મી છે, બેટા તું વહાલી છે, બેટા તું બહુ ડાઈ છે, બેટા તું ઘરની લક્ષ્મી છે. તો જરા આ બાળકી 20 વર્ષની થાય ને ત્યારે ઇન્સ્ટાગ્રામમાં કોકને મેસેજ કરતા છે ને એ પેલા તમને પૂછશે, ચોક્કસ પૂછશે. પૂછવામાં આવતી, હવે તો ફોન જોવામાં આવે છે. હાલમાં ફોન તો એવો આપણો બધાનો રાક્ષસ થઈ ગયો છે. ફોન કરે એવું કોઈ નથી કરતું, કરે છે ને? સિરિયલ જોવો, સિરિયલમાં શું શીખવાડે? ઘરમાં ઝઘડો કરવાનો. સિરિયલમાં એ જ દેખાડે છે કે સાસુ વહુને કેમ મારું, પણ એ જ શીખવાડતા કે સાસુ વહુને કેમ રહેવું. આટાની યુવાન જે બહેનો છે ને માંગતા હોય ને તો વડીલ પ્લીઝ બધા સ્ટેજ ઉપર આવજો. જે તમારી દીકરીઓ છે ને તેને વંદન કરવા માટે આવજો. દીકરીના તમામ પિતા આવશે અને પોતપોતાની દીકરીની બાજુમાં જઈને ઊભા રહી જશે. સ્ટેજ ઉપર આવો, સ્ટેજ ઉપર આવી જાવ ને એટલું દીકરીનું તમે માન નહીં રાખો. જે જમવાની સેવામાં હોય ત્યાંથી પણ જે દીકરીના પપ્પા હોય તો આવી જાય. ફટાફટ બધી જ દીકરી, હજી તો અડધી દીકરી